ચાઇનાની એવી 3 જગ્યા જેને જોઈને તમને તમારી આંખ ઉપર વિશ્વાસ જ નહીં આવે। આ જગ્યા બનાવવા માટે ચાઇનાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને આ જગ્યા આખી દુનિયામાં ફૂલ ફેમસ છે। આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે માઉન્ટ ફેન્જિંગ। અહીંયા પહાડની ચોટી ઉપર બન્યા 2 મંદિર વાદળથી પણ ઉપર છે, એના વચ્ચે એક પુલ પણ બનાવેલું છે। એમાં બીજા નંબર ઉપર આવે છે સંઘાઈ રિંગ રોડ। તમે મોટા મોટા હાઈવે તો જોયા છે જે સીધા બનાવવામાં આવે છે, પણ ગોળ બનાવેલા હાઈવે તમને ચાઇનામાં જ જોવા મળશે। સંઘાઈમાં એવા 4 ગોળ હાઈવે બનાવવામાં આવેલ છે। આ લિસ્ટમાં ત્રીજા નંબર ઉપર આવે છે હુક્સી વિલેજ। આ ગામમાં રહેવા માટે એક વ્યક્તિને ગાડી અને ઘર ફ્રીમાં આપવામાં આવે છે, પણ જો એ વ્યક્તિને ગામ મૂકીને જવું હોય તો બધી જ મિલકત મૂકીને જાવી પડે। હેરાન કરવા જેવી વાત તો એ છે કે અહીંયા બધા જ ઘર એક જ જેવા બનાવેલા છે। દુનિયાના 3 સૌથી મોટા રહસ્યમય પાણા। આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે સાઉદી અરબમાં આવેલ અલ નસરા ચટ્ટાન। આ મોટા દેખાતા પાણાને 4000 વર્ષ પહેલા જ વચ્ચેથી સીધું કાપવામાં આવ્યું હતું, પણ હેરાન કરવા જેવી વાત એ છે કે આજ પણ હજી કોઈ એવી મશીન નથી બની કે આ રીતે કોઈ પાણાને 2 ભાગમાં સીધું કાપી શકે। તો હા મિત્રો, વોટર જેટ મશીનથી પણ આવા મોટા પાણાને નથી કાપી શકતા। કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે પિરામિડ બનાવવા વાળા એલિયને આ પાણાને વચ્ચેથી કાપ્યો હોય છે। બીજા નંબર ઉપર આવે છે ભારતમાંના મહાબલીપુરમમાં આવેલ કૃષ્ણ વોટર બોલ। આ પાણો એક નઈ જેવા કડ ઉપર ટકેલું છે। લોકોની સુરક્ષા માટે 7 હાથીની મદદથી આ પાણાને હટાવવાની કોશિશ કરી હતી, તો પણ એની જગ્યા ઉપરથી હૈલો પણ। તો મિત્રો, એક પાણો એવું છે જેનું નામ છે ચાઇલેન્સિસ। આ પાણાને તોડવા પણ એના અંદરથી લોહી નીકળે છે। ભારતની 3 સૌથી સુંદર જગ્યા। આ જગ્યા એટલી સુંદર છે કે તમને જોઈને એમ જ લાગે કે આ વિદેશમાં આવેલી છે। તો ચાલો જાણીએ મિત્રો, બિહારનું રાજગીર ગ્લાસ બ્રિજ સૌથી પહેલા નંબર ઉપર આવે છે। એક બાજુ બિહારમાં તમને એવી ગંધારી સિટી જોવા મળે છે અને બીજી બાજુ બિહારમાં તમને સુંદર સિટી પણ જોવા મળે છે। રાજગીરનો આ બ્રિજ 200 ફૂટની ઊંચાઈ ઉપર બન્યું છે। આ એટલા મજબૂત કાચથી બન્યું છે કે જેના પર 100 માણસથી વધારે એક સાથે ઊભા રહી શકે છે। બીજા નંબર ઉપર આવે છે મુંબઈની ફેમસ જગ્યા મરીન ડ્રાઈવ। 3 કિલોમીટર લાંબી આ રોડની એક બાજુ બિલ્ડિંગ અને બીજી બાજુ દરિયો જોવા મળે છે। રાત્રે તો આની સુંદરતા 2 ગણી થઈ જાય છે। ત્રીજા નંબર ઉપર આવે છે અટલ બ્રિજ અમદાવાદ। આ 74 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। 300 મીટર લાંબુ આ પુલ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવ્યું છે। ભારતના 3 સૌથી મોટા બાંધ। આ બાંધ એટલા મોટા છે કે પૃથ્વીની ગતિને પણ ધીમી કરી દે। ભારતના ઓડિશામાં આવેલ હીરાકુંડ બાંધ ભારતનો જ નહીં પણ વિશ્વનો સૌથી મોટો બાંધ છે। જ્યારે ચાઇના જેવા દેશમાં બાંધની લંબાઈ 2 કિલોમીટર છે, ત્યારે હીરાકુંડની લંબાઈ 25 કિલોમીટર છે। આ હીરાકુંડ બાંધને બનાવવામાં 5 વર્ષ લાગ્યા હતા। મિત્રો, ઉત્તરાખંડનો તિહરી બાંધ ભારતનો સૌથી ઊંચો બાંધ છે। આ બાંધની ઊંચાઈ 260 મીટર છે, મતલબ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ ઊંચી। આ બાંધ 575 મીટર લાંબુ છે અને આ બાંધને બનાવવામાં 28 વર્ષ લાગી ગયા। પંજાબનો ભાખડા નાગલ બાંધ એ ભારતનો સૌથી મોટામાં મોટો બાંધ કહેવાય છે। તમને જાણીને હેરાની થશે કે આ બાંધ ભૂકંપના ટાઈમે પણ હૈલું નથી। દુનિયાના 3 સૌથી મોટા પાણીના જહાજ। ટાઇટેનિકને તો દુનિયાનો સૌથી મોટો જહાજ તો કહેવાય છે, પણ આજના જહાજ ટાઇટેનિકથી 5 ગણા મોટા છે। ચાલો જાણીએ। સૌથી મોટા જહાજમાં ત્રીજા નંબર ઉપર આવે છે સીવાઈ જાયન્ટ। જાપાનમાં બનાવેલું આ જહાજ દુનિયાનું સૌથી મોટું જહાજ છે। આ 558 મીટર લાંબો છે। ભારતમાં આજ સુધી આવડી મોટી બિલ્ડિંગ પણ નહીં જોઈ હોય। બીજા નંબર ઉપર આવે છે RMS ક્વીન મેરી 2। આ જહાજ એવડો મોટો છે કે આને બનાવવામાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો। આ એટલો મોટો છે કે 15 રેસ્ટોરન્ટ, થિયેટર અને સ્વિમિંગ પુલ પણ છે। એમાં પહેલા નંબર ઉપર આવે છે સિમ્ફની ઓફ ધ સી। આ જહાજ આકારમાં ટાઇટેનિકથી 5 ગણો મોટો છે અને બનાવવામાં 11000 કરોડનો ખર્ચો થયો હતો। જ્યારે ટાઇટેનિકનો વજન 40000 ટન છે, ત્યારે આનો વજન 2,30,000 ટન છે। આ જહાજ 6000થી વધારે લોકો માટે બનાવેલ છે।